બે દિવસ પહેલા એક પેશન્ટ આવ્યું. એને પડી જવાના લીધે પગમાં પથ્થરથી ઈજા થયેલી હતી. હોસ્પિટલે આવ્યું એટલે ઘાવને સાફ કરીને ટાંકા લેતા મને માત્ર 5 મિનિટ થઈ. પરંતુ પછી ધનુરનું ઇન્જેક્શન લેવું પડે એ સમજાવવા માટે 10 મિનિટ લાગી. કારણ કે ધનુરના ઇન્જેક્શન વિશે ઘણા બધા લોકોમાં ખૂબ જ ગેરમાન્યતા હોય છે. જેમ કે ધનુર એ માત્ર લોખંડવાળી કે કાંટવાળી વસ્તુ વાગી હોય તો જ લેવાની જરૂર પડે. ધનુરનું ઇન્જેક્શન છે એ અમુક કલાકો સુધીમાં લઈએ તો જ લેવાય, અમુક કલાક પછી લઈએ તો કાંઈ એનો અર્થ નથી, આવી પણ માન્યતા હોય છે. ઘણીવાર એવું પણ લોકો માનતા હોય કે ધનુરનું ઇન્જેક્શન છે ટાંકા પાકે નહીં એના માટે લેવાનું હોય અને મને પાકની માટી નથી એટલે ધનુરનું ઇન્જેક્શન લેવાની જરૂર ના હોય. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું ધનુરના રોગ વિશે તથા ધનુરને અટકાવવા માટે વપરાતા ટીટી એટલે કે ટીટેનસ ટોક્સોઇડના ઇન્જેક્શન વિશે. મિત્રો, આ વિષય ઉપર આપણે એટલા માટે ચર્ચા કરીશું કે ધનુર થયા પછી એક ખૂબ જ ગંભીર રોગ છે. થોડા ટાઈમ પહેલા સિમ્સના આઈસીયુમાં એક ધનુરનું દર્દી દાખલ થયું તો 34 દિવસ સુધી આઈસીયુમાં રાખવાની જરૂર પડી. ધનુર થયા પછી આઈસીયુ કેર આપવા છતાં પણ 10 થી 15% દર્દીઓ એવા હોય કે જેને આપણે બચાવી શકતા નથી. અને આઈસીયુ કેર વગર તો એવું કહી શકાય કે ઓલમોસ્ટ મોટા ભાગના દર્દી માટે છે ધનુર જીવલેણ સાબિત થતું હોય. આટલો ગંભીર રોગ હોવા છતાં પણ એને અટકાવવા માટે માત્ર થોડી ઘણી કાળજી રાખીએ તો પણ આપણે આ રોગને સંપૂર્ણ 100% અટકાવી શકતા હોઈએ. તો સૌપ્રથમ આપણે જાણીએ કે ધનુર શું છે. તો ટીટેનસ ધનુર એ એક પ્રકારના ક્લોસ્ટ્રિડિયમ ટીટેનાઈ નામના બેક્ટેરિયાથી થતો રોગ છે. આ બેક્ટેરિયાના સ્પોર એટલે કે સાદી ભાષામાં ઈંડા કે બીજ કેવું હોય તો બેક્ટેરિયાના કહી શકાય, જે ધૂળ, કચરો, અમુક પ્રાણીઓના ફિશિસ એટલે કે મળમાં વર્ષો સુધી જીવિત રહી શકે. જ્યારે કોઈ પણ ઈજા થાય, ઘાવ થાય અને સ્કિન ઉપર જ્યારે કટ લાગે ત્યારે એમાંથી ધૂળ કચરાની સાથે આ ધનુરના જે બેક્ટેરિયાના સ્પોર હોય એ શરીરની અંદર જાય અને સ્પોરમાંથી પાછું બેક્ટેરિયાનું રૂપ લે અને એમાં બેક્ટેરિયાનો ગ્રોથ થાય. હવે આ બેક્ટેરિયા છે એ ટીટેનોસ્પાઝમિન નામનું એક ટોક્સિન્સ પેદા કરે. આ ટોક્સિન્સ છે આપણા બધા જ નવને ઇરિટેટ કરી અને સ્નાયુને જકડાઈ જાય. એના લક્ષણોમાં જોઈએ તો સૌપ્રથમ જો લોક એટલે કે જડબું છે સામસામે મસલ ટાઈટ થઈને જકડાઈ જાય. ધીમે ધીમે શ્વાસના સ્નાયુઓ છે એ પણ જકડાઈ જાય, એના લીધે દર્દી શ્વાસ ના લઈ શકે. શરીરના સ્નાયુઓ એટલી હદે જકડાઈ જતા હોય કે ઘણીવાર હાથ કે પગના સ્નાયુઓ ફૂલ કોન્ટ્રેક્શનના લીધે ફ્રેક્ચર પણ થઈ જતું હોય. મસલનું આટલું બધું સ્પાઝમ થઈ જતું હોય એટલે એની સારવાર માટે દર્દીને કમ્પ્લીટ બેભાન એટલે કે એનેસ્થેસિયા આપી મસલ રિલેક્સેન્ટ કરી અને વેન્ટિલેટર ઉપર રાખવાની જરૂર પડતી હોય. અને એકવાર ધનુર થયા પછી ઓન એવરેજ 16 થી 18 દિવસ મિનિમમ વેન્ટિલેટર ઉપર દર્દીને રાખવાની જરૂર પડતી હોય. ધનુર એ આટલો ગંભીર રોગ હોવા છતાં માત્ર 2 પરેજી રાખવામાં આવે તો ધનુરને આપણે 100% અટકાવી શકતા હોઈએ છીએ. એની અંદર પહેલું છે વુન્ડ કેર અને બીજું છે પ્રોપર વેક્સિનેશન. વુન્ડ કેર એટલે કે ઘાવની કાળજી. જ્યારે કોઈ પણ પ્રકારનો શરીર પર ઘાવ થયો હોય, ખાસ કરીને જ્યારે એ ઘાવ છે શાર્પ એટલે કે કોઈ પણ કાચ, ચપ્પુ, બ્લેડ આના દ્વારા ન વાગ્યો હોય અને એના બદલે જો કોઈ પણ બુઠ્ઠી ધારદાર ન હોય એવી વસ્તુના લીધે ક્રશ થયેલો ઘાવ હોય અને ડર્ટી વુન્ડ એટલે કે ગંદો ઘાવ હોય તો એવા કેસમાં ખાસ ઘાવની કાળજી લેવી જોઈએ. યોગ્ય ડોક્ટરને બતાડી સલાઈન તથા બીટાડીનથી ઘાવને સંપૂર્ણ ક્લીન કરવો જોઈએ. અને ઘણીવાર ઉપર છલ્લો ઘાવ હોય, ડોક્ટર પાસે જવાની જરૂર ના હોય અથવા તો ડોક્ટર પાસે જઈ શકાય એવી પરિસ્થિતિ ના હોય તો આપણે જાતે પણ ગરમ પાણી અથવા તો ડેટોલથી ઘાવને સંપૂર્ણ સાફ કરવો જોઈએ. ઘાવને પ્રોપર ક્લીનિંગ કરવામાં આવે તો ધનુરની ઘણી બધી શક્યતાઓ ત્યાં જ ઓછી થઈ જતી હોય. આ ઉપરાંત ઘણીવાર ખાસ કરીને ગામડાના લોકોમાં કોઈ પણ જગ્યાએ વાગ્યું હોય તો લોહી બંધ કરવા માટે ઉપર માટી નાખી અને એમનામ ખાલી પાટો બાંધી દેતા હોય કે મને પાકની માટી નથી એટલે દવાખાને જવાની જરૂર નથી. પરંતુ ઘાવ ઉપર સાફ કર્યા વગર ખાલી માટી નાખીને દબાવીને લોહી બંધ કરવું, આવું ક્યારેય નહીં કરવું જોઈએ. ધનુર થવાની શક્યતાઓને વધારતું હોય. હવે ધનુરને અટકાવવા માટેનો બીજો ઇમ્પોર્ટન્ટ પ્રોફાઇલેક્સિસ છે પ્રોપર વેક્સિનેશન એટલે કે ધનુરના ઇન્જેક્શન, ધનુરની રસી. મોટા ભાગે વેક્સિન એટલે કે રસીની વાત હોય તો આપણને એવું હોય કે વેક્સિન તો માત્ર બાળકોમાં જ લેવાની હોય, પણ ઘણી બધી વેક્સિન એટલે કે રસી છે એ એડલ્ટ એટલે કે મોટી ઉંમરના લોકોમાં પણ લેવી જોઈએ. અને એમાંની એક વેક્સિન છે ટીટી એટલે કે ધનુરની રસી. તો સૌ પહેલા આપણે જોઈએ કે કોણે ધનુરનું ઇન્જેક્શન લેવું જોઈએ. તો એની અંદર સૌથી પહેલું છે આફ્ટર વુન્ડ કે ઇન્જરી એટલે કે કોઈ પણ પ્રકારની ઈજા દ્વારા. હવે એની અંદર શરીર પર કોઈ પણ ઈજા દ્વારા ઘાવ થયો હોય. આ ઉપરાંત બીજું બર્ન્સ એટલે કે દાઝ્યા હોય એના લીધે આપણી સ્કિન ડેમેજ થઈ હોય એમાં પણ લેવાની જરૂર પડે. આ ઉપરાંત ત્રીજું કોઈ પણ એનિમલ બાઇટ જેમ કે કૂતરું કરડ્યું હોય, ઉંદર કરડ્યો હોય કે ઇવન કોઈ પણ પાલતુ પ્રાણી ગાય ભેંસના લીધે ક્યારેક બટકું ભર્યું હોય, એના દાંત વાગ્યા હોય તો આ પ્રકારના દરેક એનિમલ બાઇટ્સમાં પણ ધનુરનું ઇન્જેક્શન લેવું જોઈએ.
આ ઉપરાંત બીજું ઇન્ડિકેશન છે પ્રેગ્નન્સી દરમિયાન. ડિલિવરી દરમિયાન માસિકની જગ્યાની આજુબાજુ થતી ઈજા તથા નાળ કાપવાના લીધે એ જગ્યાએથી ટીટીના બેક્ટેરિયા પ્રવેશી શકે. એના લીધે આપણે પ્રેગ્નન્સી દરમિયાન છે ધનુરનું ઇન્જેક્શન આપતા હોય, જેથી માતા અને બાળકને બંનેને આપણે ટેટનસ એટલે કે ધનુરથી બચાવી શકતા હોઈએ. મિત્રો, આપણે જોયું કે ઈજા પછી છે ધનુરનું ઇન્જેક્શન ચોક્કસ લેવું જ જોઈએ. પરંતુ ઘણીવાર બીજી કોમન ગેરમાન્યતા કે ગેરસમજ છે કેટલા સમયમાં લેવું એના વિશે હોય. તો ઈજા પછી બને એટલું વહેલી તકે આપણે ધનુરનું ઇન્જેક્શન લઈએ. જો 48 કે 72 કલાકની અંદર આપણે ધનુરનું ઇન્જેક્શન લઈ લે તો એની અસરકારકતા ખૂબ જ વધુ હોય. છતાં પણ 72 કલાક જતા રહ્યા હોય તો પણ શક્ય હોય એટલું વહેલી તકે ગમે ત્યારે ઇવન અઠવાડિયા કે 10 દિવસ પછી પણ ધનુરનું ઇન્જેક્શન લઈ શકાય. કારણ કે ધનુરના ઇન્જેક્શનની કોઈ જ આડઅસર નથી અને એની કોસ્ટ પણ તમે માન્યામાં નહીં આવે એટલી કોસ્ટ ઇફેક્ટિવનેસ હોય છે, એટલે કિંમત પણ બિલકુલ ખૂબ જ ઓછી હોય છે. તો મિત્રો, ઇન્જરી પછી ધનુરનું ઇન્જેક્શન છે આપણે ચોક્કસ લઈ લેવું જોઈએ. આ ઉપરાંત એડલ્ટમાં પ્રોફાઇલેક્સિસ વેક્સિનેશન વિશે વાત કરીએ તો મોટી ઉંમરના લોકોને વેક્સિનેશન માટે ધનુરનું ઇન્જેક્શન કઈ રીતે લઈ શકાય? તો એના માટેના 3 ડોઝ હોય. પહેલો ડોઝ લીધા પછીના 30 દિવસ પછી બીજો ડોઝ આપવામાં આવે અને પહેલા ડોઝના 6 મહિના પછી ત્રીજો ડોઝ આપવામાં આવે. આ છે વેક્સિનેશન પૂર્ણ થતું હોય અને એના પછી બૂસ્ટર ડોઝ એટલે કે આપણી ઇમ્યુનિટી જીવનભર જળવાઈ રહે એના માટે દર 10 વર્ષે છે એક ટીટીનું ઇન્જેક્શન લેવામાં આવે. જો તમે કોઈ એવા પ્રોફેશનમાં કામ કરતા હો, જેમ કે કોઈ મિકેનિકલ ગેરેજમાં કામ કરતું હોય, અમુક ખેતી કરતા હોય કે જેને વાગવાની શક્યતાઓ વધુ રહેતી હોય, તો એવા દર્દીઓ છે દર 5 વર્ષે પણ ટીટીનો બૂસ્ટર ડોઝ લઈ શકે. તો મિત્રો, ખૂબ જ સામાન્ય, ખૂબ જ સસ્તું એટલે કે ખૂબ જ કોસ્ટ ઇફેક્ટિવ કહી શકાય એવું માત્ર ઇન્જેક્શન અને થોડી વોન્ડ કેર રાખવાથી ધનુર જેવા ગંભીર રોગને આપણે સંપૂર્ણ 100% અટકાવી શકતા હોઈએ. તો મિત્રો, આના વિશે આપણે બને એટલું ઝાઝા લોકોમાં જાગૃતિ ફેલાય એના માટે આ વિડીયો છે વધુના વધુ લોકોમાં શેર કરો, જેના લીધે લોકો ધનુર વિશે ગેરમાન્યતામાંથી બહાર આવી અને એના માટે અટકાવવા માટેના પૂરા પ્રયત્ન કરી શકે.